હાય ફ્રેન્ડ્સ, હું છું ભાવેશને. આજે આપણે ઊંચા ગળાવાળો બ્લાઉઝ ઉકસાઈ આપણે પાછળ રાખવાની છે અને એનો મૂળો કઈ રીતે ઉતારાય, સ્લીવ કઈ રીતે કટિંગ થાય બાય, એમાં ખાડા ટીકરી કઈ રીતે અપાય તે જોવાનું છે. ને પ્રિન્સેસ કટનીમાં આપણે આગળ ગળું નીચું રાખ્યું છે. આપણે આ 36નો ચેસ્ટનો બ્લાઉઝ કટિંગ છે, તે આપણે સીવણ ક્લાસમાં શીખીએ. ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો, સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ પર મળી જશે. બ્લાઉઝ, ડ્રેસ, ઠેલી જે પણ શીખવું હશે મળી જશે. પહેલો જોઈન્ટવાળો ભાગ સામેની સાઈડ રાખવાનો છે ને આપણે ખુલ્લો ભાગ જે આવે છે કિનારીવાળો એ આપણી બાજુ રાખવાનો છે. આ રીતે અહીં આગળ ગોઠવી દેવાનું છે. પહેલું અહીં આગળ જે કિનારી છે એને કટિંગ કરવા માટે અહીં આગળ લીટી દોર દેવાની છે. આ રીતનું તમારે માર્કિંગ કરી દેવાનું. એની લંબાઈનું માપ જોઈ લઈએ. લંબાઈ 14 છે, શોલ્ડર 14.5 છે, એનું આગળનું ગળું 7નું છે, પાછળનું ગળું 3નું છે, બાંય 10.5 છે, મોહરી 9.5 ને અહીં આગળ કમર 31 ને ચેસ્ટ એની 36 છે. આ માપ ઉપરથી આપણે અહીં આગળ કટિંગ કરવાનું છે. લંબાઈ તમારે જેટલી પણ હોય એનીમાં તમારે 1 ઇંચ ઉમેરી દેવાની. અહીં આગળ 14 છે એટલે હું અહીં આગળ 15 મૂકી દઉં છું. આ રીતે અહીં આગળ મૂકી દેવાની છે. હવે એનું અહીં આગળ આ રીતે પૂરું માર્કિંગ કરી દઈએ. હવે એનું શોલ્ડર 14.5 છે, એનું અડધું કરી દેવાનું એટલે અહીં આગળ 7.25 આવે છે. આપણે 7.25 અહીં આગળ મૂકી દેવાનું. આખા ગળાનું હોય એટલે તમારે શોલ્ડર અડધો કરી દેવાનું. પાછળ ગળું નીચું હોય એનો બી વિડીયો આપણે ઓલરેડી આપણી ચેનલ પર અવેલેબલ છે. અડધા ઇંચની આપણે નીચે બીજી એક માર્કિંગ કરી દેવાની લીટી. અહીં આગળ 6નો મૂળો ઉતાર્યો છે. આ રીતે 6 ઇંચ ઉપર જે શોલ્ડર મૂક્યો એ આપણે આગળ મૂકી દેવાનો છે 7.25નો. એટલે અહીં આગળ આપણે માર્કિંગ કરી દઈએ એટલે આપણું માર્કિંગ આટલું રેડી થઈ ગયું. હવે એની ચેસ્ટ આપણે પહેલાં માપી લઈએ. 36 છે. અહીં 18ના અડધા કરી દેવાના એટલે અહીં આગળ આવે 9 ઇંચે આપણે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું અને 1.5 ઇંચ આપણે દબાણ લઈ લઈએ. આ રીતે આપણે માર્કિંગ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે કમરનું અહીં આગળ કમર 31 છે એટલે અહીં આગળ 15.5 આવે અને 15.5ના અડધા અહીં આગળ 7.25 આવે છે. 7.25 આપણે અહીં આગળ મૂકી દેવાનું છે અને 3.25 ઇંચ આપણે દબાણ લઈ લેવાનું છે. કેટલું? 3.25 ઇંચ. અંદર ટક્સ પણ આવી ગયો અને દબાણનું બી આવી ગયું. એ રીતે તમારે 3.25 ઇંચ ઉમેરી દેવાનું છે એટલે આપણે કમ્પ્લીટ મળી ગયું. આપણે અહીં આગળ 1 ઇંચનું આ જે ખૂણો પડે છે ત્યાં આગળ 1 ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે. ઉપરથી આપણે અહીં આગળ 4 ઇંચે રાખવાનું છે શોલ્ડરેથી. એટલે ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું એટલે આપણા મૂળો આપણે કમ્પ્લીટ બની ગયો. આ રીતે તમારે એનું મૂળાનું ગારણ આપી દેવાનું. ત્યાર પછી આપણે શોલ્ડર આગળ 4.25 મૂકીને આ રીતે અડધા ઇંચનું જે આપણે ઉમેરેલી અહીં આપણે ક્રોસ આપી દેવાનું છે. આ રીતે તમારે માર્કિંગ કરી દેવાનું. ત્યાર પછી આપણે અહીં આગળ અડધા ઇંચનું આ રીતે ક્રોસમાં કટિંગ કરી દેવાનું કે આપણો શોલ્ડર ક્રોસ હોય એટલા માટે આપણે ક્રોસમાં કટિંગ કરવાનું છે. અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં આવા સીવણ ક્લાસના આપણી ચેનલ ઉપર વિડીયો મળતા રહેશે. આ રીતે તમારે અહીં આગળ મૂળો પણ ગારી લેવાનો છે. આ આપણે બેક સાઈડ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. હવે આપણે અહીં આગળ જે 3.25 રાખેલું એને આપણે આગળ ચેકો મારી દઈએ આ રીતે. ને ત્યાર પછી હવે સામેનું સાઈડ જે જોઈન્ટવાળો ભાગ છે એનામાં આપણે આ રીતે સરખો કરી દઈએ. અને ત્યાર પછી અહીં આગળ મારે અહીં આગળ ડબલ અસ્તર છે કેમ કે મારે પેડવાળો બ્લાઉઝ છે એટલે મેં અહીં આગળ ડબલ અસ્તર લીધું છે. હવે જે કિનારીવાળો જે આપણે કટિંગ કરવાનું છે એ બહાર કાઢી નાખવાનું ને જે લીટી દોરીને માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે આ રીતે કમ્પ્લીટ ગોઠવી દેવાનું છે. આ રીતે ગોઠવ્યા બાદ તમારે આગળ નીચેની સાઈડ 1.5 ઇંચ આપણે આ રીતે મૂકી દેવાનું અને ઉપરની સાઈડ 1/2 ઇંચ આપણે આ રીતે ઉમેરી દેવાનું છે. ત્યાર પછી આપણે અહીં આગળ સીધું માર્કિંગ કરી દેવાનું છે આ રીતે. હવે અહીં આગળ આપણે મારે પેડવાળો બ્લાઉઝ છે એટલે હું અહીં આગળ ટુ ટચ મેલું છું. તમારે 1/2 ઇંચ જેવું નીચે મૂકી દેવાનું અને ત્યાર પછી અહીં આગળ મેં રાઉન્ડ શેપ આપી દીધો 1/2 ઇંચનો. ત્યાર પછી અહીં આગળ આ રીતે મૂળાનું જે પણ માર્કિંગ હોય એને કમ્પ્લીટ આ રીતે માપી લેવાનું. અહીં આગળ આપણે 4.25નું ગળું રાખવાનું છે એટલે એનું માર્કિંગ કરી દેવાનું. આ રીતે તમારે પેડવાળાનું આગળનો ભાગ
કટિંગ થઈ જાય. અહીં આગળ 0.5 ઇંચ મારી દેવાનું છે. ત્યાંથી આપણે આગળનું 0.5 ઇંચનું ગારણ આપવા માટે આ રીતે માર્કિંગ કરી દેવાનું છે. એટલે આપણે આ પણ આગળનું બી તૈયાર થઈ ગયું. હવે આપણે ગળું અહીં આગળ 7નું છે એટલે 7 ઇંચે માર્કિંગ કરી દેવાનું. અહીં આગળ 4.5 ઇંચનું માર્કિંગ કરી દેવાનું. આ રીતે આપણે ગળાનું માર્કિંગ જોઈન્ટ કરી દેવાનું છે. અહીંથી મારે આ રીતે ક્રોસમાં ગળું રાખવાનું છે. પંચકોણ ગળું છે હું આ રીતે દોરી લીધું એટલે આપણે ગળું પણ રેડી થઈ ગયું. અહીં આગળ આપણું આગળનું કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું. હવે આપણે કટિંગ કરી દઈએ. પ્રિન્સેસનું હમણાં પછી કટિંગ કરું છું. પહેલાં આપણે આ કટિંગ કરી દઈએ. આ જે આપણે આગળનું માર્કિંગ કર્યું એ પરફેક્ટ છે એટલે આગું પાછું થાય નહીં એટલે આપણે કટિંગ કરી લઈએ. અહીં આગળથી આપણે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી સીવણ ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દેજો. તેમને પણ આ રીતનું સીવણ ક્લાસનું કામ શીખવા મળે. ને આપણી ચેનલ ઉપર એકદમ ઇઝી ને એકદમ સરળ રીતે કટિંગ તમને શીખવાડું છું. એટલે તમારે શીખવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને આ રીતનું શીખવા બધું જ આપણી ચેનલ પર મળી જશે. હવે આપણે અહીં આગળ ગળું કટિંગ થઈ ગયું. હવે આપણે અહીં આગળ 10.5નું માર્કિંગ કરીએ. ઉપરથી પોઈન્ટ 10.5 રાખવાનો છે. અહીંથી આપણે 4 ઇંચ રાખવાનું છે. કેટલું? 4 ઇંચ લેવાનું. નીચે પણ 4 ઇંચ મૂકી દેવાનું. હવે આપણે જે પ્રિન્સેસ કટ કરવાનું છે એને આપણે 1.5 ઇંચ ઉમેરેલું એટલે આપણે આગળ 1.5 ઇંચ ઉમેર્યું છે. એનો પરફેક્ટ રાઉન્ડ શેપ લેવા માટે આપણે 1.5 ઇંચ લેવાનું. અહીંથી આ રીતે માર્કિંગ કરી દેવાનું. ત્યાંથી ઉપરથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું. બસ આની મેં આટલું જ ઈઝી છે. અને અહીં આગળ નીચે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે. ત્યાર પછી આપણે અહીંથી રાઉન્ડ શેપની મેં કટિંગ કરી દઈએ. અને ત્યાર પછી આપણે અહીં જે 10.5નું રાખેલું માર્કિંગ કરેલું ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડ શેપમાં કટિંગ કરી દેવાનું. એટલે આપણા આગળનો ભાગ પ્રિન્સેસ કટ એકદમ પરફેક્ટ રીતે રેડી થઈ ગયો. અહીં આ રીતે જોઈન્ટ કરશો એટલે કટોરી તમારે ઉપસી જશે. આ રીતે તમારે કટોરી બની જશે. આ રીતે આપણે પ્રિન્સેસ બ્લાઉઝ આગળનો જોઈન્ટ રાખ્યો છે. હવે 10.5નું જે આગળ કરેલું ત્યાં આગળ માર્કિંગ કરી દઈએ આ રીતે. ને અહીંયા પણ માર્કિંગ કરી દઈએ એટલે સીવતી ઘડીએ તમારે 2 મેળવી દેવાના એટલે તમારે પરફેક્ટ આ રીતે બેસી જશે. કોઈ પણ જાતનું ખેંચવાનું નથી. એકદમ પોલા હાથે તમે બેસાડશો એટલે લાગી જશે. અને પ્રિન્સેસ બ્લાઉઝ તમારે શીખવો હોય સીવતા તો કોમેન્ટ કરજો. તેની લિંક તમને મોકલી આપીશ. હવે આપણે આગળ સ્લીવ કટિંગ કરીએ. આ રીતે આગળ ડબલ કરીને ગોઠવી દેવાનું છે. ત્યાર પછી આપણે સીધું એક માર્કિંગ કરી દઈએ. વારવા માટે 1.5 ઇંચનું બીજું માર્કિંગ કરી દઈએ. આપણે આ રીતે 2 માર્કિંગ કરી દેવાના. 10.5ની બાય છે એટલે 1.5 ઇંચ ઉમેરીને આ રીતે ઉપર મૂકી દેવાનું છે. અને ત્યાર પછી 3 ઇંચનો મૂળો ગાળવાનો છે. 1.5 ઇંચ આપણે ઓલરેડી નીચે વારવા માટે પહેલેથી કાઢી લીધેલો એટલા માટે આપણે અહીં આગળ 9.5 છે મોરી એટલે અહીં આગળ 4.5 આવે. 1.5 ઇંચ આપણે એક્સ્ટ્રા દબાણ લઈ લઈએ. આ રીતે તમારે 1.5 ઇંચ એક્સ્ટ્રા દબાણ લઈ લેવાનું. હવે આપણે બેક સાઈડનો મૂળો લઈ લઈએ. આપણે એની ઉપરથી જ બાય કટિંગ કરતાં શીખવાડીએ છીએ. આનો પ્રોપર બી આપણે વિડીયો બનાવેલો છે. 9 ઇંચ થાય છે. આ રીતે તમારે રાઉન્ડ શેપ આપી લેવાનું. 9 ઇંચ થાય છે એની મેં 1 ઇંચ માઇનસ કરી દેવાનું એટલે તમારે આવશે 8 ઇંચ. આપણે 8 ઇંચ અહીં આગળ મૂકી દેવાનું. અને ત્યાર પછી 1.5 ઇંચનું દબાણ અંદર જ રાખવાનું છે. હવે એ માર્કિંગ તમારે જોઈન્ટ કરી દેવાનું. ત્યાંથી તમારે આ રીતે 1.5 ઇંચ સીધું રાખીને પછી ઉપરની સાઈડ રાઉન્ડ શેપ આપીને આ રીતે જોઈન્ટ કરી દેવાનો. ને આનો તમારે બાય કટિંગનો બી તો તૈયાર ફર્મો આવે છે કે તમે મટીરિયલ લેતા હશો તો અહીં આગળ કહો છો કે તમારે બાય કટિંગનું ફર્મો જોઈએ છે તો પણ તમને મળી જશે. અને આપણી ચેનલ આ વિડીયો ઉપર બી લિંક આપણે મૂકેલી છે. તમારે ફર્મો ખરીદવો હોય તો એની પરથી તમે ફર્મો ખરીદી શકો છો. એકદમ સરસ આવે છે. એકદમ પ્રોફેશનલ ફર્મો આવે છે. એકદમ ઇઝી રીતે તમે કટિંગ કરી શકો છો. અહીં આગળ 0.5 ઇંચનું મૂકીને આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો. ત્યાર પછી આપણે આ રીતે ખાડો કટિંગ કરી દેવાનો. એટલે ખાડો અને ટેકરો તમારે આ રીતે રેડી થઈ ગયો. આ તમારી સ્લીવ એકદમ પરફેક્ટ રીતે કટિંગ થઈને તૈયાર થઈ ગઈ. આ રીતે મારું જે તમે કટિંગ કરતા હશો
મારો વિડીયો જોઈને તો જ તમારી રીતની બાય બેસશે. નહીં કે તમે બીજું કટિંગ કરીને પછી મારી રીતે બાય કટિંગ કરવા જશો તો તમારે કટિંગ થશે નહીં, બાય બેસશે નહીં. એટલે આ રીતે જ તમારે કટિંગ કરવાનું તો જ તમારે પરફેક્ટ રીતે બાય બેસશે. હવે આપણે આગળ ઉપરનું 3 ઇંચનું ગળું કટિંગ કરી લઈએ ને નીચે મારે ગળું ડિઝાઇનવાળું બનાવવાનું છે પાછળ બેક સાઈડ. એટલે આ રીતે હું ડિઝાઇન કટિંગ કરું છું. આ રીતે અહીં આગળ તમે જોઈને કટિંગ કરી શકો છો. અહીં આગળ મેં ઉપર 3નું ગળું કટિંગ કર્યું, ત્યાર પછી નીચેનું વચ્ચેનું ગળું કટિંગ કર્યું અને અહીં આગળ નીચે દોરી રાખવાની છે. એટલે આ રીતે મેં ડિઝાઇન દોરીને કટિંગ કરી દીધી છે. અહીં આગળ તમારે 3 ઇંચનું ગળું કટિંગ કરી દેવાનું. વચ્ચે આપણા રાઉન્ડ શેપ જેવું રાખ્યું છે એટલે આપણા રાઉન્ડ કટિંગ કરી લીધો. ત્યાર પછી આપણે નીચે દોરી રાખવાની છે એટલા એના માટે બી આપણે આ રીતે કટિંગ કરી દીધું છે. ઉપરની સાઈડ એક ઉક્સ આવશે, નીચેની સાઈડ 2 ઉક્સ આવશે ને અહીં આગળ દોરી આવી જશે. આ રીતે આપણે ઉક્સાઈ પાછળવાળો કમ્પ્લીટ કટિંગ કરી દીધો છે. આ રીતે આપણે બાય પણ એની માપે કટિંગ કરી લીધી ને આપણે આગળનું બી જે પ્રિન્સેસ કટ હતું એ પણ એના માપે કટિંગ કરી લીધું. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ. આપણે આની ઉપર બી કટિંગ કરીને તમારે કટિંગ કરી લેવાનું. બેક સાઈડમાં ડિઝાઇન કઈ રીતે લાગે છે એ પણ તમને બતાવી દઉં. આ રીતે આપણે પરફેક્ટ ડિઝાઇન બનાવી દીધી છે. તમે આ રીતે ડિઝાઇન કટિંગ કર્યા પછી બનશે. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.